બોલો શ્રી ઘનશ્યામ મહારાજની. બોલો ભક્તજનો, 5 દિવસથી શ્રી વાસુદેવ મહાત્માનું કથાનું રસપાન પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિઓમ પ્રકાશદાસજીએ જ્યારે આપણને કરાવ્યું છે, ત્યારે એકવાર જોરદાર તાળીઓના નાદથી એમને વધાવીએ. પૂજ્ય સ્વામીએ વાસુદેવ મહાત્માની કથા બહુ સરળ રીતે સમજાવી છે, કારણ કે તત્વનો ગ્રંથ છે, આખો સમજવું ઘણું બધું કઠણ છે, પણ પૂજ્ય સ્વામી અતિ વિદ્વાન છે એટલે થોડું સરળ કરી અને સમજાવ્યું, અને એટલું સરળ કર્યું કે સેજે સેજે બધાઈને સમજાઈ જાય. પૂજ્ય સ્વામીએ શ્રી વાસુદેવ મહાત્માની 5 દિવસ સુધી કથા કરી અને સ્વામિનારાયણ ભગવાનનો જે રહસ્ય સિદ્ધાંત હતો એ સર્વે આપણને કીધો. વાલા ભક્તજનો, એટલે જ મહારાજે વચનામૃતમાં પણ કીધું ને શિક્ષાપત્રીમાં પણ મહારાજે લખ્યું કે અમને અતિશય જો કોઈ ગ્રંથ પ્રિય હોય તો એ શ્રી વાસુદેવ મહાત્મા છે. પૂજ્ય સ્વામીએ 5 દિવસ સુધી કીધું કે મહારાજનો એટલે જ આ વાસુદેવ મહાત્મા ગ્રંથ પ્રસંગ હતો કે જેની અંદર ભગવાનની ઉપાસના કેવી રીતે કરવી, અને એના જ અનુસંધાનમાં વચનામૃતમાં પણ સ્વામિનારાયણ ભગવાને વાતો કરી છે કે એક નિષ્ઠા રાખી, એક નિશ્ચય રાખી અને પતિવ્રતાની ભક્તિ એક સ્વરૂપને વિશે કરવી. એટલે શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું કે જેને જે સ્વરૂપ મળ્યું હોય એને સર્વોપરી માની એને વિશે પતિવ્રતાની ભક્તિ કરવી. એટલે આપણને ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ થઈ છે, એટલે આપણે સ્વામિનારાયણ ભગવાન આપણા માટે સર્વોપરી છે, સર્વ કારણના કારણ છે, ને આપણા પતિ છે. એટલે પતિવ્રતાની ભક્તિ પતિ ભાવે કરી અને ભગવાન સ્વામિનારાયણની કરવી. બાકી તો શાસ્ત્ર અનુસાર જે કાંઈ આપણે માનતા હોય મહારાજની આજ્ઞા હોય એટલું કરવું, આજ્ઞાથી વધારે કોઈએ કરવું નહીં. કારણ કે આ વાતો તો આપણે પણ કાયમ કથામાં અને સભા હોય ત્યારે કરતા જ હોઈએ છીએ. કારણ કે રોજ નિત્ય સાંજે આપણે વચનામૃતની કથા લગભગ મોટા ભાગે કરતા હોઈએ. એટલે વચનામૃતમાં આ જ વાતો ભગવાન સ્વામિનારાયણે કરેલી છે. એટલે હરિઓમ સ્વામીએ બહુ સરળ ભાષામાં બહુ સારી રીતે બધાને સમજાય એ રીતે દ્રષ્ટાંતો આપી અને મહારાજ બીજે જે કંઈ કીધેલું શાસ્ત્રમાં છે એનો સિદ્ધાંત આપી, પ્રમાણ આપી અને આ બધી વાતો કરી છે. અલા ભક્તજનો, પ્રમાણ સહ કથા કરવી બહુ મોટી વાત છે હો. હા, ગપ્પા તો ગમે ત્યાં મારી દેવાના હોય, પણ શાસ્ત્રના પ્રમાણ સાથે જ્યારે કથા કરવાની થાય ત્યારે જે કોઈ કથા કરતા હોય એને એ શાસ્ત્રના ઘણા બધા ડીપમાં જવું પડતું હોય છે, એનું વાંચન કરવું પડતું હોય છે, ને ત્યાર એમાં ઘણી મહેનત લાગે ને ત્યાર પછી કથા એની થતી હોય છે. એટલે પૂજ્ય સ્વામીને આપણે જ્યારે કથાનું કીધું, જો કે સ્વામી હમણાં કીધું એમ કે જ્યારે જ્યારે સ્વામી એમ કહેતા હોય છે કે મુલુંડની જ્યારે જરૂર હોય ત્યારે અમે તમને જ્યારે કહો ત્યારે તારીખો આપશું. એટલે મુલુંડ માટે કંઈ ઓલું છે નહીં. એટલે અતિશય સ્વામીનો રાજીપો છે આ સત્સંગ ઉપર. અને તમે બધાએ પણ એવા ગુણિયલ છો કે કાયમ બધાય સંતોને સાચવો છો. બાયુ ભાઈઓ બધાય ભેગા થઈ હમણાં જ વાત કરી એમ કે આ મુલુંડના સત્સંગમાં સંપ છે ને એટલે બધો આનંદ આવે છે. હા, અને સંપ હોય તો જ ત્યાં સુખ આવે અને આનંદ આવે. બીજે બધે ઘણું બધું મોટું મોટું થતું હોય ને અમે બધે કરતા હોઈએ છીએ પ્રસંગો, પણ સંપ હોય અને એમાં જે પ્રસંગો કરવાની મજા આવે અને જે આનંદ આવે એવો બીજે આવે નહીં. એટલે બધાને મજા આવી ખરેખરી તો લંબાઈ દેવા બીજા 5 દાડા. શું કેવું? વાડી ના નથી પાડતા, પણ ખિસ્સા તો ખાલી કરવા પડશે ને હવે બીજા 5 દાડાના. આ પૂરું થઈ ગયું 5 દીમાં હતું એ. એટલે બાબા હું કોઠારી છું તો પછી એટલી તો થોડી એ હોય ને એ બાજુ નહીં, નકરું કઈ આમને વાવા કરે થોડું થાય. એટલે એ પાછું જોઈએ ને સામે બીજા 5 દાડાના. જયંતિભાઈ કઈ ગયા મંડો લખવા બધા તો એ પાછું રિપીટ કરી દો તો પાછા 5 દી.
એ ભગવાનની કથામાં તો આનંદ જ આવે, એમાં તો સુખ જ આવે જીવને. કારણ કે કથા વાર્તા છે ને એ જીવનો ખોરાક છે. જેમ હમણાં શ્રીખંડ પુરીની બધું છે ને દેહનો ખોરાક છે, એમાં કથા વાર્તા ને ભજન છે એ આ જીવનો ખોરાક છે. ને જીવને જ્યારે એનો ખોરાક મળે ત્યારે એને સાચો આનંદ આવતો હોય છે. કારણ કે આપણું અંતઃકરણ જે છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એમાં મન છે એ સત્યની શોધમાં કાયમ માટે હોય છે કે સાચું સુખ ક્યાંથી મળે. એટલે એ નવું નવું ગોતતું હોય છે. કારણ કે મનનું કામ એવું છે, તમે સરસ મજાનું ઘર બનાવો પછી મનમાં એમ થાય કે બહુ સારું બની ગયું, પણ વળી પાછા 5, 7, 10 વર્ષ થાય એટલે એમ થાય કે હવે આમાં ફર્નિચર બદલું હોય તો પાછું બીજું સુખ આવે. બરાબર ને તન્ના? શું કેવું યોગેશભાઈ? એવું થાય ને, 5, 10 વર્ષ થાય એટલે એમ થાય કે હવે આ ફર્નિચરમાં સુખ આવતું નથી, બદલીએ. પછી એ બદલે તો વળી પાછું એમ થાય કે હવે આ ઘરમાં સુખ આવતું નથી, હવે મોટા ઘર લઈએ. આ બધા શેઠિયાઓ, તમે છો, અનીશભાઈ શાહ છે, બધા શેઠિયાઓ નવા નવા ઘરમાં ગયા હમણાં. તો હવે તમને બધા ભેળા થઈને એમ નથી થતું કે હવે ઠાકોરજી નવા ઘરમાં લઈ જઈએ? હમણાં પૂજ્ય સ્વામીએ કીધું કે કરો એમ. જોકે અમારા અનીશભાઈ તો ઘણી મહેનત કરે જ છે. 3 વર્ષથી અમે એ બધી માથાકૂટમાં છીએ અને ઘણી બધી મહેનતમાં છીએ. એટલે હવે કંઈક રંગ આવે એવું દેખાય છે. એટલે પૂજ્ય હરિઓમ સ્વામી કીધું બધા એક એક માળા ફેરવો. તો એમાં શું છે કે ઘનશ્યામ મહારાજ ભળી જાય ને તો સરસ કામ થઈ જાય. પછી શું છે, આપણે આ હોલ બોલ રાખવાની માથાકૂટ ના રહે, સમજ્યા? આપણા મંદિરમાં જ થઈ જાય. એટલે આટલા રૂપિયામાં 2 કથા થઈ જાય આપણે. આ એક જ થાય છે. એટલે એ ફાયદો ને તમારે જ ફાયદો છે આમાં બધો. સ્વામી હમણાં કીધું એમ, સાધુને તો શું હવે આજે અહીંયા છે તો કાલે બીજે ને પમદી ત્રીજે. સુવિધા તો તમારે જ બધી ભોગવવાની છે. સાધુ તો પરોપકાર જીવન છે એટલે કરતા જ હોય. એટલે બધા એને ખૂબ ખૂબ આનંદ આવ્યો. 5 દિવસ સુધી બધાએ બહુ શાંતિથી કથા સાંભળી. અને મને એક વિશેષ આનંદ એ છે કે મંદિરમાંથી અમે જે કાંઈ ઉપદેશ આપ્યો કે જે કાંઈ વાતો કરી ત્યારે બધાને થોડી કઠણ તો પડી હતી. કારણ કે ત્યાં અમારી ભાષા થોડી કઠણ હોય ને, મંદિરમાં હોય ત્યારે. પછી આ બધા બહુ ભેગા થયા હોય એટલે પછી થોડી સરળ કરી દઈએ માહોલ જોઈને. પણ ત્યાં તો આપણે ઘર ઘરના હોય એટલે હવે અને હક છે ને એટલો તો કહેવાનો સાધુ. પણ જો તમે એમાં બધા રહ્યા ને એટલે મને એ આનંદ થયો કે જે પ્રમાણે કીધું એ પ્રમાણે રહ્યા તો એ બધાને ખરેખર સત્સંગમાં સુખ આવ્યું. આવ્યું કે ન આવ્યું 5 દી? હા, એટલે અમે જે કાંઈ આયોજન ભગવાન હુજાડે એ કરતા હોઈએ એ સત્સંગના સુખાકારી માટે હોઈએ છીએ. એટલે આમાં જ્યારે અમે મહિલા મંડળને કીધું કે ભાઈ આવી રીતે કથા અધિક મહિનો છે તો મુલુંડમાં જ કરવી છે. બાકી પેલા આયોજન તો છપૈયાનું થયું હતું ને પછી ભગવાનની ઈચ્છા નહીં હોય તો વળી પાછું ધોલેરા ગોઠવાતું હતું ને વળી પાછું ઘનશ્યામ મહારાજની ઈચ્છા એવી હતી આયા જ કરો. એ પછી આયા કથા થઈ. આખા સત્સંગને ખરેખર અધિક મહિનાનો લાભ મળ્યો. હા, અને બધાને આનંદ થયો. ઓલું કદાચ જો બહાર ગયા હોત તો જેટલા ગયા એટલા ને આનંદ થાત. આ બધાને કઈ મળે જ નહીં. 100 જણા 100 જણા જે જાત એટલા ને આનંદ થાત. પણ અહીંયા તો આખા સત્સંગો આપણો છે, બધાએ લાભ લીધો. એટલે ઘનશ્યામ મહારાજ જે કઈ કરાવતા હોય એ સારું જ કરાવતા હોય. એટલે બધાએ પછી સાથ સહકાર આપ્યો. મહિલા મંડળ અમારા મુખ્ય યજમાન થયા. યુવક મંડળને કીધું ભાઈ તમે તો કે અમે લક્ષ્મી નારાયણના વિવાહના યજમાન થઈશું. એટલે સૌથી પહેલા 2 જણા થયા. એટલે એમ થયું હાલો અડધું તો થઈ ગયું, હવે અડધું રહ્યું. એટલે પછી જેને પ્રેરણા કરવા જેવી હતી એને કરી અને બધાએ પોતપોતાની સદલક્ષ્મીનો ઉપયોગ કર્યો છે. ધન્યવાદ છે બધાને. ભગવાન આવી રીતે તમને શક્તિ અને બળ આવું ને આવું કાયમ આપતા રહે ને તમારી સદલક્ષ્મી તમે વાપરતા રહ્યો. કારણ કે જ્યારે જ્યારે અમે કહીએ છીએ ત્યારે તમે બધાય આની અંદર નાની મોટી સેવા કરતા જ હોવ છો ને જેને જ્યારે જેટલું કહીએ ત્યારે એ કરતા જ હોય છે. એટલે થોડા દી તો કેવું છે આમ નામ જ લખાણા નહીં, આવે જ નહીં. પછી છે જે હવે નાના મોટા આયોજન કરતા 2-5 જણા હોય એને ટેન્શન તો રહે ને કે હજુ મારું આ થયું નહીં ને આપણે આટલો ખર્ચો લઈને બેઠા છીએ એમ. પછી મને કે આવું છે તો મેં કીધું હવે તો ઘનશ્યામ મહારાજ કરશે, આપણે બહુ શું ટેન્શન લેવું.
તો કે એ તો કરવાના જ છે, પણ તો ટેન્શન તો થાય ને. તમે તો મહારાજ બધું કરશે. મહારાજ એવી કૃપા કરી કે બધાય તમે સામેથી આવી અને હવ લખાવી જાય. કારણ કે આમાં તો કેવું ઘણા ને એવું હોય કે ભાઈ લખાવશો, હવે ઉત્સવ તો આવવા દો એમ. એટલે ઉત્સવ આવે એટલે તમે ઘણા બધા નથી અમે કહેતા તોય લખો કયો જ છો અને લખાવી જાઓ છો. કારણ કે આમાં એવું છે કે પ્રસંગો કરવા હોય ત્યારે સદલક્ષ્મીની જરૂર તો પડે, એમના તો થાય જ નહીં. એટલે આ બધા દાતાઓ થયા, પછી ઘણા બધા ભક્તોએ કહેવાથી આની અંદર ઘણી બધી સેવાઓ કરી છે. એની અહીંથી નામાવલી કાયમ બોલાણી જ છે. એટલે આજે હું બધાની નામાવલી લેતો નથી, પણ આમાં જે કાંઈ બધા બેઠા છે બધાએ પોતપોતાની શક્તિ અનુસાર, શ્રદ્ધા અનુસાર આ ઉત્સવમાં દાન કર્યું છે, સેવા આપી છે. એ બધાને પણ ઘણા ધન્યવાદ આપું છું. હાલા ભક્તજનો, આ યુવક મંડળે રૂપિયાથી તો સેવા કરી જ છે, પણ સાથે સાથે 5-5 દિવસ સુધી આ બધી નાની મોટી જે કંઈ દોડા દોડીથી કરવાથી લઈ, આ ટેજ કરવાથી લઈ અને પોથી યાત્રા કાઢવાથી લઈને બધાને દરરોજ જમાડવાથી, બધાને વ્યવસ્થિત બિહારવાથી, કોઈ ભૂખ્યો જાય નહીં, કોઈને કાંઈ અડચણ પડે નહીં, એ ઘણી બધી વ્યવસ્થા કરી છે. હરિઓમ સ્વામી દરરોજ થોડા વખાણ યુવક મંડળના કરે છે. જોકે છે યુવક મંડળ એવો જ, કારણ કે આપણો સત્સંગ જ પહેલેથી ગળથૂતી એવી છે ને હંપવાળી, એટલે અહીંયા હંપવાળું જ રહ્યું. નહીતર ઘણા સત્સંગમાં શું થાય કે પહેલેથી ગળથૂતી હંપવાળી ના હોય ને તે યુવક મંડળમાં ન હોય. અમારા તો ઘણા અનુભવો છે, એટલે આપણે કઈ બીજાને ગામનું કેવું નથી, પણ અહીંયા એનું કારણ એ છે કે વડીલોએ પહેલેથી સંપ રાખ્યો ને બધાને સાથે રાખ્યા છે, અને એ ગળથૂતી આ સત્સંગમાં છે. તો આજે યુવક મંડળમાં પણ આ જ ગળથૂતી છે. તમને એક વાત કહું કે આ લોકો જ્યારે યજમાન થાય ને ત્યાર પછી હવની શક્તિ પ્રમાણે હવ પૈસા આપે. કારણ કે આમાં તો કે બધાય તો પૈસાવાળા છે નહીં, ઘણા બધા નાની મોટી જોબો કરી અને ગુજરાન ચલાવે છે. એટલે કોઈને ફોર્સ ન હોય, જેને જે આપવા હોય આપે. પછી 2-5 જણા મોટા છે એ કે અમે બધું ઉમેરીને પૂરું કરશું, પણ પછી છે ને એમાં ચીઠીઓ નાખવાની કે કઈ સેવા કોને લેવી. એમ જાજા પૈસા આપ્યા એટલે એને સારી સેવા એવું નહીં, એમાં પછી ચિઠ્ઠી નાખીએ અને જેના નામની જે ચિઠ્ઠી નીકળે એને એ સેવાનો લાભ લેવાનો. તમને કહું 2 વર્ષ પહેલા પાટોત્સવની કથા કરી આપણે યુવક મંડળના યજમાન પદે. તો ચિઠ્ઠીઓ નાખી કે ભાઈ અભિષેક કરવા ઠાકોરજીનું કોણ બે છે, તો એ ચિઠ્ઠીઓમાં જેના નામ આવ્યા એને એ લાભ લીધો. એમાં એવું ના કીધું કે ભાઈ મેં આમાં 25-50 હજાર આપ્યા છે તો મને જ આ લાભ મળવો જોઈએ એમ. એટલે આ એક વસ્તુ આમાંથી શીખવા જેવી છે કે ભાઈ આપણે પણ આવી રીતે સંપીને જો કાર્ય કરીએ તો ભગવાન એમાં ઘણા રાજી થાય, અને આપણા પરિવારમાં પણ આ ઉતારવા જેવું છે કે ભેગા મળીને જો આ કાર્ય કરવામાં આવે આવી રીતે નાના મોટા નહીં ગણીને, તો એ કાર્યની સફળતા આવતી હોય છે. એટલે યુવક મંડળોના નામ હું લેતો નથી. જે કોઈ યુવક મંડળના છોકરાઓ છે કે બોલી જાઓ, નામ બોલી જાઓ, બધા મંડો આવવા. પૂજ્ય હરિઓમ સ્વામી બધાને હાર પહેરી અને રૂડા આશીર્વાદ આપશે. હર્ષ ટાક, આર્યન સાપરિયા, કિશન પોરિયા, અંકુર સોરઠિયા, દર્શન રામાણી, અરમાન કપૂર, ધર્મેશ સાપરિયા, ભાવેશ પોરિયા, હાર્દિક જોશી, ધવલ રામાણી, કુણાલ ચૌહાણ, કલ્પેશ મહેતા, કુશ ઠક્કર, કેતન પરમાર, મહેશ ટાક, કીર્તન વેગડ, મયંક પોરિયા, મિત ચૌહાણ, મહેન્દ્રભાઈ સિંઘાનિયા, મેહુલભાઈ પોરિયા, મયુર ગોહિલ, મેહુલ સાપરિયા, નવીન ટાક, નિમેશ ચૌહાણ, એ બધા ઉભા રહેજો. આઈના રાજ રવાસિયા, તેજસ મહેતા, બ્રિજેશ પટેલ, તેજસ મનાણી, વિપુલ ખોલિયા, વિશાલ વાઘેલા, વિવેક સોલંકી, વિશાલ સોલંકી, નયન પરમાર અને મિતેશ મનાણી, આ બધા આવી જાવ, તમને આશીર્વાદ આપે. પછી હારે જ ગ્રુપ ફોટો પણ પડાવી લો, એટલે ફરી તમારે રહે નહીં. એટલે આ યુવાનો ઘણી બધી સેવા કરે છે. અરે હું આવું ફોટા ઓલા ભક્તજનો, આજ સત્સંગની દિવ્યતા છે ને અલૌકિકપણું છે. વાસુદેવ મહાત્માની કથામાંથી એક સરસ વાત એ શીખવા જેવી છે કે આપણે પણ ભગવાન સ્વામિનારાયણની એક નિષ્ઠા રાખવી, એના સિવાય બીજે ક્યાંય માથા ઝુકાવવા જવું નહીં. એટલે હું કથામાં કાયમ કહેતો જ્યાં ત્યાં ફાંફા મારવા જવું નહીં ને બીજે ચોખા ચોડવા નહીં. આપણને સ્વામિનારાયણ મળ્યા છે
એટલે એમાં સર્વે બધું આવી ગયું, હાથીના પગલામાં સર્વે કાંઈ આવી જતું હોય છે. એટલે પટેલ ને આમાં તો બધાય ઘણા બધાય આમાં નવું મંદિર થાય એના પ્રયત્નમાં તો છે જ, પણ અમારે અનીશભાઈ શાહ સવિશેષ મહેનત કરે. એનું સપનું છે ને એ કંઈક થોડુંક મોટું છે, કારણ કે શેઠિયા હોય અને મોટું હોય, બાકી બધા એના પ્રમાણમાં કરતા હોય. એટલે કાલે એક વાત તો એ લઈને આવ્યા છે, પણ જો એ સક્સેસ થઈ જાય તો પછી સમાજ આગળ મૂકીશું અમે. એટલે સવિશાળ આપણું ભવ્ય દિવ્ય મંદિર થાય. હારમાં હાર જ છે ભાઈ, એટલે પણ તો પહેરી લેવાના બોલાવીએ ત્યારે. હો, કોઈ ના નહીં પાડવાની. થઈ ગયું ભાઈ. લક્ષ્મીનારાયણ દેવની જય. કૃષ્ણ મહારાજ. સેવામાં વયા જાઓ જ્યાં હતા ત્યાં. હલો હલો, એ હું લાવું છું. ભલે ભક્તજનો, આપણી સભામાં આજે લક્ષ્મીકાંતભાઈ તન્ના ગુલાબનું ફૂલ પધાર્યા છે. આપણે ખબર હોય તો 40 વર્ષ પહેલા હનુમાન ચરિત્રની કથાનું આયોજન કર્યું. એવું ધામધૂમથી કર્યું કે આખા મુંબઈમાં વાહ થઈ ગઈ. હો હા, એવો 40 વર્ષના ઉત્સવમાં તો યાદ છે ને બધાને. હનુમાન ચરિત્રની કથા કરીને લાઈનો લાગી જતી હતી, 3 વાગ્યાથી બેહવા માટે. વિવાહ થઈ આખા મુંબઈમાં, અને બધે ગજબ થયું ભાઈ. તમારા મુંબઈમાં તો, તમારા મુલુંડમાં તો લાઈનો લાગી કથા માટે. એમ આમ ખાવામાં લાઈન તો લાગે જ, પણ કથામાં લાઈન લાગે એ મોટી વાત છે ને એમ. એટલે આવો સરસ ઉત્સવ એમના યજમાન પદે આપણે ઉજવો તો. એ પરિવાર પણ એવો જ છે કે જ્યારે જ્યારે અમે આજ્ઞા કરીએ છીએ ત્યારે એ પ્રેમથી જે કહીએ એ સેવાનો લાભ લે છે. અહીંયા ઘણા બધા એવા પરિવારો છે. અનીશભાઈ શાહ છે, અમારે આ સંઘરાસકા પરિવાર છે, આ બધા ઘણા અમુક પરિવાર છે. એને તો જ્યારે અમે કહીએ ત્યારે એમ જ કહેતા હોય કે તમે આંકડો કયો, એટલે આપણે આંકડો કહેવાનો કે ભાઈ આ થાય એમ. એટલે એવા બધા સેવાભાવી છે. ઘનશ્યામ મહારાજમાં નિષ્ઠા છે, સંત પ્રેમી છે બધા પાછા. અહીંયા તો મેં કીધું એમ ને હરિઓમ સ્વામી કીધું એમ કે બધાય સત્સંગ એવો છે કે સંત પ્રેમી છે. એટલે આ એક બહુ મોટી વાત. અને બીજી વસ્તુ એવી કે પાછું સંતોને મુલુંડ પ્રત્યે એટલો પ્રેમ છે. હા, હરિભક્તોને સાધુમાં પ્રેમ હોય, પણ સાધુને આપણા હરિભક્તોમાં પ્રેમ હોય, અને એ તો એ મહત્વની વાત છે. એટલે ઘણા બધા સંતો જ્યાં જ્યાં અહીંયા આવ્યા અને જેને જેને અનુભવ થયા એ બધાના હૃદયમાં કાયમ માટે મુલુંડ સત્સંગ છે. કારણ કે તમે એટલો બધો ભાવ આપો છો, પ્રેમ આપો છો, એટલું બધું હેત આપો છો, અને સાધુને સાચવીને રાખો છો. કારણ કે સાધુ સાચવવા કઠણ હોય. હો, શું કેવું યોગેશભાઈ? ન હોય? અરે એ તો તમે કહો ભાઈ કે સાધુ સાચવવાની કઠણ. કારણ કે ઘડીએ ઘડીએ નવું માગ્યા કરે. આ નથી, ઓલું નથી, ના કરવાનું, આમ કરવાનું, આ નહીં ચાલે, ઓલું નહીં ચાલે. એટલે આ બધું તો ઘણી માથાકૂટ હોય ભાઈ. સાધુ નાવા જાય તો અડધી ટાંકી ખાલી કરે પાણીની. અમારે તો પાણી જોઈએ ઘણું. હવે જે છે એ વાત છે. હવે આ બાત તો એમ તમે એમ કહેતા હોય કે ડોલે ના આવતે, ડોલે કઈ બેળ આવે સાધુ નાવાનું. એટલે આ તો તમે બધા સુખિયાન મુંબઈમાં તો આપણે તંગી નથી પાણીની. બાકી ભાલવાળાને પૂછાવો કેમ થાય, કેમ હચવાય સાધુ. એટલે તમે બધા બહુ હાચવો છો. આપણે પૂર્ણતાના હારે જવું છે. એ પહેલા આપણે લક્ષ્મીકાંતભાઈ તન્ના, એમના દીકરા યોગેશભાઈ તન્ના, દેવેશભાઈ તન્ના, ત્રણેય પરિવારમાંથી આવ્યા છે. પૂજ્ય વક્તાશ્રી પાસે આવી અને હાલો વક્તા આવે ને આ કે એ આવશે ધીમે ધીમે. આવો બાપા આવો. બહુ ભાવવાળો આ પરિવાર છે. સાધુ પ્રત્યે ભારે એમને નિષ્ઠા છે, શ્રદ્ધા છે. હા, આવો. એ તો પરિસ્થિતિ પ્રમાણે હોય ને. હવે એમાં એવું
બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. તમે આવજો પછી. દાદાએ કરી ખૂબ ખૂબ સત્સંગની સેવા, લક્ષ્મીકાંતભાઈ કરી, અને હવે દીકરાઓ એવા થયા છે કે એ કાયમ આ સત્સંગની મંદિરોની સેવા કરે છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. વાલા ભક્તજનો, 5 દિવસ સુધી ઘણો બધો તમે લાભ લીધો છે. અહીંયા સભામાં ઘણા બધાને સન્માન કરવું છે. જેના જેના નામ બોલાય એ ભક્તો અહીં આવી અને વક્તાશ્રી પાસે પુષ્પમાળા ગ્રહણ કરશે. રસિકલાલ, બાબુલાલભાઈ ઠક્કર, દર્શ, હિતેશભાઈ પરમાર, જીતેન્દ્ર મહેન્દ્રભાઈ સાપરિયા, અમારે હિતેન્દ્રભાઈ ડોક્ટર આવ્યા છે. આજે રવિવાર છે એટલે આવો ડોક્ટર તમે પણ. હિતેન્દ્રભાઈ ડોક્ટર, જ્યારે અમે અડધી રાતે કોઈ હાજુ માંદો હોય સાહેબને ફોન કરીએ એટલે કે મોકલીએ તો કે નહીં હું આવી જાઉં છું. એટલે એ કાયમ હાજા માંદા થયા હોય તો એમની સેવામાં સાહેબ આવતા હોય એવા હિતેન્દ્રભાઈ ભટ્ટ, તમે પણ આવો. આ મિતેશ પલન, તમે પણ આવો. અહીંયા પ્રસાદીની પુષ્પમાળા અંગીકાર કરો. આલા ભક્તજનો, 5 દિવસ સુધી આપણે ઘણો બધો અહીંયા લાભ લીધો છે અને અધિક મહિનામાં અધિક ફળની પ્રાપ્તિ થાય એટલે આપણે આ આયોજન કર્યું કે જેથી કરી બધાને લાભ મળે અને અધિક ભજન થાય તો બધાના જીવનું રૂડું થાય વાસ્તે જ આ પ્રસંગ કરવામાં આવ્યો છે. એટલે વારે ફરી હું એક વસ્તુ કહું છું કે અમને આ વખતે આનંદ એ વાતનો થયો છે કે અમે જે પ્રમાણે કીધું એમ તમે બધા એમાં અનુકૂળ થયા તો આનંદ આવ્યો કે ન આવ્યો? હા, એમ થોડુંક તમે સ્વયંસેવકો કે એમ અનુકૂળ થાવ તો પછી એમાં આનંદ આવે. પણ પછી એમ કરવા રહ્યો કે હું કોણ, તો ભાઈ કોણ તું, તને કોણ ઓળખ્યા, હું કોણ એટલે આ વખતે ઘણું નીકળી ગયું એટલે મને ઘણો આનંદ છે ભાઈ. અહીંયા તો આપણા બધાનો આ પ્રસંગ છે, આપણો જ પ્રસંગ છે, કારણ કે ઘનશ્યામ મહારાજ આપણા છે અને ઘનશ્યામ મહારાજનો જ્યારે આ પ્રસંગ હોય ત્યારે આપણા સર્વનો જ આ પ્રસંગ છે. એટલે તમે બધાએ સારી રીતે બધો સાથ સહકાર આપી અને આ પ્રસંગને દીપાયો છે. અમારે પૂજારા આવ્યા હતા ને ચિરાગભાઈ, આવો તમે પણ સ્વામી પાસે. હા, એવા અહીંયા બધા પરિવારો છે કે જ્યારે અમે આજ્ઞા કરીએ કે ઘણાને તો મારે એવું છે કે હું વોટ્સઅપ થી મોકલી દઉં કે આ ઉત્સવ છે ને આ સેવા છે, તો પછી સામેથી મેસેજ આવી જાય કે તમે અમારા સ્વામી આટલા લખજો. આ ડોબીવલી થી ઓલા પરીખ દાદા એક આવે છે, પરીખ ના હગા છે એના ભાઈ કે કોક છે ને, આવો તમને પણ અહીંયા પુષ્પમાળા પહેરાવશે. આલા ભક્તજનો તન મન ધનથી ઘણા બધા આની અંદર સેવા કરી છે. અહીંયા કોઈના નામ લેવાના હોય ના લેવાના હોય, હાર કોઈને પહેરાવ્યો હોય ના પહેરાવ્યો હોય તો બધા રાજી રહેજો, બરાબર ને? નહીતર પછી હું એક માળા વધારે કરજો. હા, ખાવાનું તો ખાવાના જ હોય ને, એક માળા તમે બધા વધારે કરજો, ના લેવા. એટલે આમ તો બધા એના લઈ જ લીધા, આવરી જ લીધા છે. તેમ છતાંય પણ જો આ વાસુદેવ મહાત્મામાં એક સરસ કથા ગઈકાલે જ આવી હતી કે ભાઈ આ સત્સંગમાં દાસનો દાસ થઈ અને નિર્માનીપણે રહેવું. એટલે નામ બોલાણું તોય ભલે, ના બોલાણું તોય ભલે. એટલે આમ તો તમે બધા જો કે રાજી જ રહો છો, ન બોલાય તોય ક્યારેય કોઈ ફરિયાદ એવી આવતી નથી કે અમને બોલાવ્યા નહીં. કારણ કે આપણે પછી હમણાં હારનું કાઢી જ નાખ્યું. આવો મોટો પ્રસંગ હોય તો પહેરાવીએ, બાકી મંદિરમાં તો આપણે બંધ જ કરી દીધું. અમે મંદિરમાં બંધ કરી દીધો, હાર કોઈને પહેરાવાના જ નહીં, બધાને બંધ કરી દીધા. મેં કીધું આમાં ટાઈમ કાઢવો શાક ઉત્સવમાં, એના કરતા સંતો 5 આવ્યા હોય તેનો આશીર્વાદ લેવાય ને, હારમાં ખોટી 15 મિનિટ બગાડવી. એટલે કોઈને હાર શાક ઉત્સવ હોય કે પાટ ઉત્સવ હોય ત્યારે પહેરાવતા નથી. એટલે આમ તો તમને બધાની આદત થઈ ગઈ, સારી થઈ ગઈ છે. એટલે આલા ભક્તજનો, હવે આપણે પૂર્ણતાના હારે જવું છે. પેલા ઘનશ્યામ મહિલા મંડળ પણ પૂજ્ય વક્તાશ્રીનું પૂજન કરવા માગે છે, તો મહિલા મંડળ વતી દિલીપભાઈ પટેલ અને હિતેશભાઈ વેગડ એ બંને આવી
અને પૂજ્ય પોથીજીનું અને પૂજ્ય વક્તાશ્રીનું પૂજન અર્ચન કરશે. આપણું તૈયાર છે? હલાવો બધું તો પછી. અને એ પૂજન થઈ રહે ત્યારબાદ આપણે આપણા મહોત્સવ તરફથી એટલે મંદિર તરફથી પણ એક પૂજન કરવું છે. પણ એ પૂજન થાય એ પહેલા મારે એક સરસ મજાની અગત્યની તમને જાહેરાત કરવી છે. સાંભળવી છે? પાક્કું? તો કરી દઈએ અત્યારે. હું તો આ ભૂલી જ જાત, પણ મને યાદ આવ્યું, આમ જોયું તો આ બધા બેઠા છે. આપણે ત્યાં ઘણા વર્ષોથી ટ્રસ્ટીઓ સેવા કરી રહેલા છે. યાદ કરીશ, હમણાં પૂજ્ય હરિઓમ સ્વામીએ કીધું એ રીતે કે મોહન બાપા હારે રહી અને ઘણા બધા ભક્તોએ વર્ષો સુધી આ સત્સંગની આ મંદિરની સેવા કરી છે. ત્યારબાદ વર્ષો સુધી ઘણા બધા ભક્તોએ રહી અને ટ્રસ્ટી પદે અહીંયા સેવા કરી છે. એમાં ઘણા બધા ભક્તો એવા છે કે સામેથી એના રાજીનામા આવ્યા કે અમારી બદલે હવે બીજાને મોકો આપો, કે અમે ઘણા વર્ષો આ સેવા કરી છે, તો હવે અમારી જગ્યાએ બીજા કોઈ આવી અને આ સંભાળી અને સેવા આપે. કારણ કે આ સંસાર છે એ પરિવર્તનશીલ જગત છે, સંસાર છે. આપણે પરિવર્તન નહીં કરીએ તો એ ઓટોમેટિક પરિવર્તન થવાનું જ છે. એટલે મને આનંદ એ વાતનો આજે છે, ખુશી એ વાતની છે કે સામેથી જેને જેને હુજ્યું કે અમારે હવે નિવૃત્ત થવું, જો કે બધાય નિવૃત્ત થવા માગે જ છે, એવું કઈ છે નહીં કે બધાને નથી થવું. કારણ કે આ બધાને એવું છે કે હવે અમારે નિવૃત્ત થઈ અને બીજા સારા આવે અને આ ટ્રસ્ટનો વહીવટ કરી અને મંદિરનો વિકાસ થાય. એકવાર આ ટ્રસ્ટીઓને વધાવો તાળીઓથી. કારણ કે આ સ્વામી હમણાં કીધું ને એમ કે આ ખુરશી છોડવી ઘણી કઠણ હોય. હા, સત્તા ભલે કાંઈ મળે નહીં, આ લેવાનું કાંઈ નથી, પણ તો એમ થાય ને કે ટ્રસ્ટી છીએ એમ. હા, હાર તો કઈ પહેરાવતા નહીં, અમે બંધ કર્યા નહીં. ટ્રસ્ટી હોય તોય નહીં, કોઈને નહીં, હાર જ નહીં. હાર તો બંધ જ કરી દીધા છે. પણ માણાના એક ઓલું રે કે ભાઈ અમે કંઈક છીએ અને બે જણા કે ના તમે મંદિરના ટ્રસ્ટી હો, તમે મંદિરના ટ્રસ્ટી, એટલે ગલગલિયા થાય, બધાય થાય, તમને અમને બધાય. આમાં એવું જ હોય, ભલે ના પાડીએ પણ અમને કોઈ કોઠારી કે એટલે ગલગલિયા થાય એમ. બધા જીવ માત્ર ને આવું છે ભાઈ. આમાં કઈ તમારી એકની વાત થોડી છે. એટલે એ હવને વખાણ કરે એટલે ગલગલિયા થાય એટલે પછી ચોટી રહેવું હોય. પણ આમાં તો હવે હમણાં બધા બેઠા હતા એટલે બધા સાથે વાત થઈ તો કે ટ્રસ્ટના કાયદા પ્રમાણે ચેરિટીમાં જેમ જેમ બધું થોડું થોડું બદલાશે એમ બધા બદલાતા જઈશું. બધા તૈયાર જ છે, એવું કઈ છે નહીં કે કોઈને આમાં ચોટી રહેવું છે અને મૂકવું નથી. એટલે આ એક આનંદની વાત છે કે બધાને એમ છે કે અમે છોડીએ. એટલે આમાં અત્યારે અડધાનો ફેરફાર થાય છે. એમાં પેલા છે ને જે નિવૃત્ત થયા ને એને હાર પહેરાવીએ. પેલા એને જ પહેરાવવો પડે ને તો જ નવા આવે ને, નથી ક્યાંથી આવે નવા, જૂના જાય તો જ. એટલે પરમ ભક્ત શ્રી વલ્લભભાઈ ચૌહાણ અત્યારે પ્રમુખ પદે હતા, એમને પણ નિવૃત્તિ લીધી છે ટ્રસ્ટમાંથી. અહીંયા આવશે અને પૂજ્ય સ્વામી પાસે પ્રસાદીની પુષ્પમાળા ગ્રહણ કરશે. એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. કારણ કે એમને થયું તો ખરું કે હવે આપણે રાજીનામું આપીએ અને બીજાને લાભ આપીએ. અને વલ્લભ બાપાના બાપા હતા એ એવા ભગત હતા. અત્યારે વલ્લભભાઈ પણ 2 ટાઈમ મંદિર આવી અને ભગવાનનું ભજન કરે છે. સવારે કલાક જેવું બેસી ભજન કરે અને સાંજે દરરોજ 5:30 થાય એટલે મંદિરે આવી જાય, પ્રદક્ષિણા કરે, ભજન કરે અને પછી કથા વાર્તા સાંભળીને સંધ્યા આરતી કરીને પછી ઘરે જતા હોય છે. જો આ બધાને કઈ મોટી ઉંમર વાળાને હુસતું નથી કે 2 ટાઈમ મંદિરે જઈએ. એ તો ભગવાનની કૃપા થાય તો જ હુજે કે હાલો આપણે શું કરીશું, 2 ટાઈમ મંદિરે જઈએ. એટલે બધાને હુસતું નથી. એવી જ રીતે અમારે ધનસુખભાઈ પોરિયા પણ પધારશે, એમને પણ નિવૃત્તિ લીધી છે. સાથે સાથે ધર્મેશભાઈ શાહ એ પણ ઘણા વર્ષોથી ટ્રસ્ટ મંડળમાં રહ્યા અને સેવા કરી છે, તો એ પણ અહીંયા પધારશે. સાથે સાથે જીતુભાઈ સંઘરાસકાને પણ આપણે વચ્ચે લીધા હતા એટલે એ પણ અહીંયા પધારશે. નૈસદભાઈ પોપટ આવશે. પછી બ્રિજેશ પટેલ પણ 5 વર્ષ રહી અને આમાં સેવા આપી છે. સાથે સાથે
નટુભાઈનું પણ રાજીનામું, કારણ કે જો કે નટુ દાદા તો ભગવાનના ધામમાં જ સીધાવ્યા છે, એટલે એ તો ઓટોમેટિક જ મણિયાર પરિવારમાંથી થયું છે, એટલે આટલા આપણા ટ્રસ્ટ મંડળમાંથી નિવૃત્ત થાય છે. આવી રીતે આ બધા ભક્તજનો નિવૃત્ત થયા છે. એવી જ રીતે હાલ આવી જ ગયા નવા નિયુક્તિ ટ્રસ્ટીઓ અત્યારે 4 લેવામાં આવે છે. એમાં પ્રથમ અનિલભાઈ ભાલજા છે. ભાલજા શેઠ કેમ નથી આજે? આપણા ભાલજા નથી આજ? અનિલભાઈ ભાલજા, નિમેશભાઈ સચદે, તમે પણ આવો, સ્વામી પાસે પુષ્પમાળા ગ્રહણ કરો. રાજુભાઈ પોરિયા અને અંકુર પટેલ. બસ હાલો, જય સ્વામી. અંકુર ક્યાં ગયો આપણો? આ યુવાનમાંથી અંકુર પટેલને લેવામાં આવે છે. આ બધા એને જોરદાર તાળીઓથી વધાવો. વાલા ભક્તજનો, આપણા બધાની ઈચ્છા એવી છે કે સરસ મજાનો ઘનશ્યામ મહારાજનું નૂતન મંદિર થાય, અને મોટા ભાગનાને એવું છે. આ બાજુ આવી જાઓ, હું મને નથી દેખાતો. મોટા ભાગનાને એવી ઈચ્છા છે કે વેસ્ટમાં મંદિર થાય. બરાબર ને? શું કેવું બધાયનું? મોટા ભાગના એમ છે કે વેસ્ટમાં જ મંદિર થાય, કારણ કે આમ જોવા જઈએ તો આપણો સત્સંગ મોટા ભાગનો લગભગ નહીં તો 95% વેસ્ટમાં છે. 5-15 ઘર, કદાચ 20 ઘર જ ઈસ્ટમાં છે, બાકી બધા ઘર આપણા આ બાજુ જ છે. એટલે આમ તો 2% જેવું જ ઈસ્ટમાં છે, બધું આ બાજુ છે 98%. એટલે બધાની ઈચ્છા એવી છે કે વેસ્ટમાં મંદિર થાય. પણ અમારા અનીશભાઈ શાહનું કેવું એવું છે કે વેસ્ટમાં સરસ મંદિર તો થાય, પણ જો વડતાલ તાંબાનું થાય એની માટેના એના પ્રયત્નો છે કે આપણે નવું મંદિર જે નૂતન કરવું છે એ વડતાલ તાંબાનું કરવું છે, અને એમાં બધાયના સાથ સહકારની જરૂર છે. એ બધાય સાથ આપશો? પાક્કો કે ફરી જાશો પછી? નહીં ફરો? એ તો બધા અહીંયા હવામાં મત કરો ને. હવે તો આપવાનો થાય ને પડકે ઊભું રહેવાનું થાય ત્યારે ખબર. જો કે તમે બધા ઊભા રહ્યો એવા જ છો, કોઈ વિરોધમાં જાય નહીં, કારણ કે તમારું બધાયનું નેચર એક એવું છે કે સાધુના વિરોધમાં જવું નહીં, જેમ સંતો કે એમ કરવું. હા, નાની મોટી ક્યારેક મારો તો જો કે કડક ભાષા ને એટલે ક્યારેક નાનું મોટું થતું હોય, પણ મળી પાછા બધા માફી માગતા હોય. પણ મેં તો માફી કોઈ માગવાની નહીં મારી, કારણ કે માં તો કેવું છે કે બોલે એટલી વાર બોલે, પછી મને કઈ એવું કોઈના મનમાં ન હોય કે આમ બોલી ગયો કે આમ બોલી ગયો, પેલો મને આમ કહી ગયો. કારણ કે સાધુ છે એટલે હવે આ બધું સહન કરવાનું જ હોય. બધું કોઈ કહી જાય ને એ બધું સાંભળવાનું ને એ બધું સહન કરવાનું. કારણ કે આ પહેલેથી અમારા ગુરુએ શીખવાડેલું છે કે આ સત્સંગમાં તમારે જો કંઈક કરવું હોય તો આ બધું સહન તમારે કરવાનું છે. એટલે અમારા દાદા ગુરુને આ ચોક્કસ યાદ કરીશ. હરિચરણ શાસ્ત્રી સ્વામી કે વડતાલનું અમારું એક ઘરેણું હતું, મહાન બહુ મોટા સંત થયા. આમાં ઘણા બધા એનાથી પરિચિત છે. અને સૌથી મોટો પરિચય એક બીજો એ આપો કે પૂજ્ય સ્વામી હમણાં કીધું ને કે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ જ્યારથી ગાદી આવ્યા ત્યારથી આ સત્સંગનો અવિરત વિકાસ દિન પ્રતિદિન ચડતો રહ્યો છે. એવા આચાર્ય મહારાજ શ્રીને ગાદીએ બેસાડનાર, પાઘ મૂકનાર, અને જે તે સમયમાં સભાના પ્રમુખ પદે રહી અને અમારા દાદા ગુરુ શાસ્ત્રી હરિચરણદાસજી સ્વામીએ મહારાજ શ્રીને માથે પાઘ મૂકેલી હતી અને કંઠી ધારણ કરાવી હતી. એટલે આવા એક મહાન સંતને સાથે રહેવાનો અમને યોગ સાંપડ્યો. એવા ને એવા અમારા લક્ષ્મી ગુરુ હતા, એની સાથે રહેવાનું વર્ષો સુધી થયું. એટલે મને ઘણી વખત ગણાય કે ભાઈ આમ કેમ, તો તમારે કે ખવડાવવાનું સારું. મેં કીધું અમારે તો પરંપરા જ છે, કારણ કે લક્ષ્મી ગુરુના યોગમાં મુંબઈના ઘણા ભક્તો ડભાણ ખીચડી કઢી ખાવા કાયમ જાતા. એટલે કીધું આ તો અમારી પરંપરામાં આવ્યું છે, ગુરુ પરંપરાનું છે કે હરિભક્તો રાજી થાય એમ કરવું. અમે દીક્ષા લીધી પછી ગામડે જવાનું થયું. એક વાત કહું તો ત્યારે તો નાના હોય, યુવાન હોય, એટલે થોડી મસ્તી હોય ને ભાઈ. યુવાનીમાં તો સાધુ થઈ જાય તો થોડું તો રહે જ નહીં. તો ત્યારે જ્યારે જવાનું થાય ત્યારે અમારા દાદા ગુરુનો એક ઉપદેશ હોય કે
જ્યારે તમે ગામડે જાઓ છો ત્યારે તમારે એવી રીતે રહેવું કે તમારા થકી હરિભગત રાજી થાય. શાસ્ત્રોમાં કીધું કે સાધુને રાજી કરે મહારાજ રાજી થાય, એમ આપણે પણ સામે એવું જ રાખવાનું કે હરિભક્તો રાજી આપણાથી થાય તો જ મહારાજ રાજી થાય. કારણ કે આ તો અરસપરસ છે ને, તમને એમ હોય સાધુને રાજી કરીએ તો મહારાજ રાજી થાય, એમ અમારા દાદા ગુરુ કહેતા કે આપણે હરિભક્તોને રાજી કરીએ તો મહારાજ રાજી થાય. એટલે પરંપરામાં જ અમારે આવેલું છે કે કેમ કેમ રીતે ભગવાનના ભક્તો રાજી થવા જોઈએ. એટલે તમે બધા જો કે રાજી છો ને પ્રેમ છો, અને કાયમ હું કહું છું કે બધા નિખાલસ રહેવાનું. જે કોઈને કઈ પેટમાં દુખતું હોય તો આવીને મને કહી જવાનું, મને આ વાંધો છે ને આ મને પ્રોબ્લેમ છે એમ. ગામમાં વાતો નહીં કરવાની, ડાયરેક્ટ આવવાનું. અને આવો છો જો કે વર્ષોથી મને જાણો છો તમે બધા, એટલે આવીને કહી જતા હો એટલે કહી જવાનું. કારણ કે આપણો ઘરનું છે બધું. કોઈને કઈ વાંધો હોય, કોઈના થકી કોઈને વાંધો હોય તોય તમારે નિખાલસ થઈને કેવું. એટલે આવી રીતે આપણા ટ્રસ્ટીઓ નિવૃત્ત થયા, બીજા નવા ટ્રસ્ટીઓ લઈએ છીએ. પણ અનીશભાઈનો અમારો પણ એટલે એવો આગ્રહ છે કે વડતાલ તાંબાનું સરસ મજાનું નૂતન અહીંયા મંદિર થાય અને બધાય ભક્તોને એમાં સુખ આવે અને આનંદ આવે. કારણ કે સમયની માંગ છે, સમય સાથે ચાલવું જ પડે, સમયની સાથે રહેવું જ પડે. જો સમયની સાથે આપણે ચાલતા નથી, સમય બાજુમાં ફેંકી દે છે. એટલે સમયની સાથે ચાલવું જ પડે. એટલે બધા એમાં અમે ફરી ફરી કહીએ છીએ કે સાથ સહકાર આપજો વાલા ભક્તજનો. અમારે ચંદ્રેશભાઈ મને અત્યારે યાદ આવ્યા, 5 દિનની બહુ મોટી સેવા એની હો. આ નીચે જે માથાકૂટ કરવી અનીશભાઈ, એ કઈ ઓછી નથી. એટલે બધા સુખેથી કથા સાંભળાય, ને તો અવ્યવસ્થા ઘણી ઊભી થઈ જાય. પણ એમને ભગવાનની દયા વાણિયા છે ને, એટલે ઠંડા મગજ ના હોય. હા, બાકી અમારા કડિયાને મૂક્યા હોય તો કારના ધડબડાટી બોલાવી દીધી હોય, પેલે જ દે બોલાવી દે. હા, એટલે જોકે મગજ આમાં કેવું છે, જો પ્રસંગ કરીએ ને તો મગજ ઉપર બરફ રાખીને જ કરવાનો હોય. એટલે જે વ્યવસ્થા કરતા હોય એને, કારણ કે વ્યવસ્થા વાળા પાસે બધા માથાકૂટ કરવા આવે ને, એટલે બરફ માથે રાખી અને વ્યવસ્થા કરવાની હોય. તો સારી એવી વ્યવસ્થા કરી. ચંદ્રેશભાઈ તમે પણ પૂજ્ય સ્વામી પાસે આવો, તમને પણ પ્રસાદીની પુષ્પમાળા પહેરાવી અને આશીર્વાદ આપશે. આલા ભક્તજનો 5-5 દિવસ સુધી બધાએ ખૂબ લાભ લીધો છે. આવતીકાલે જેને જેને નામ લખાવ્યા છે એ સવારે 4:15 કલાકે મંદિરે પહોંચી જજો અને સમુદ્ર સ્નાન સમૂહમાં કરવાનું છે. પછી ઘણા ગાડીઓ લઈને આવવાના હોય તો હવે કઈ વાંધો છે નહીં. કોઈને એમ થાય કે હવે આપણે જવું છે તો ગાડીઓ લઈને આવજો, કારણ કે હવે નામ લખવાના બંધ કરી દીધા. 3 દી રાખ્યું, કારણ કે પછી બસનું આપણે કેવું તો પડે ને. એટલે હવે જેને ઈચ્છા થાય એ પોતાની ગાડી લઈ અને જોહું પોતાની રીતે આવે. એટલે કાલે સવારે આપણો આ સોમવતી અમાસ છે, એટલે સમુદ્ર સ્નાન બધાને સાથે સમૂહમાં કરવાનું છે. વાલા ભક્તજનો, આવતીકાલે સોમવતી અમાસ છે અને સોમવતી અમાસનું સ્નાન ઉત્તમ ગણવામાં આવ્યું છે સૌથી, કે એમાં પવિત્ર નદીઓ આદિકમાં સ્નાન કરવું. પણ શાસ્ત્રોમાં એવું કીધું કે સૌથી ઉત્તમમાં ઉત્તમ કોઈ સ્નાન હોય તો એ સમુદ્ર સ્નાન છે. પછી કોઈ ભલે ને ગંગાજી જાય ને ગોદાવરી જાય ને નર્મદાજી જાય ને જાય, પણ સૌથી ઉત્તમ સ્નાન છે એ સમુદ્ર સ્નાન છે. કારણ કે એમાં બધી નદીઓનું જળ સમુદ્રની અંદર આવતું હોય છે અને આપણે નજીક છે સમુદ્ર, એટલે કાલે ઈ છે. આવતીકાલે અધિક માસ પૂર્ણ થાય છે, એટલે અમાસ છે. એટલે અમાસની આપણે સાંજે જે રેગ્યુલર કથા મંદિરે કરીએ છીએ એની પણ સવિશેષ કથાની પૂર્ણાહુતિ છે. એની સાથે સાથે આપણી 52મી માસિક સભા પણ આપણે એની સાથે રાખેલી છે. એટલે મહાપ્રસાદ કાલે પણ છે. એનો ટાઈમ આપણો રહેશે 5:30 થી 7, કારણ કે અત્યારે કથાનો ટાઈમિંગ એ જ છે. એટલે પછી આગળ પાછળ થાય જોવું, પણ બધા વહેલા કાલે પણ મંદિરે આવી જજો. ત્યાં પણ ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં આપણે કથા વાર્તાનું શ્રવણ કરી અને ધામધૂમથી અધિક મહિનાની પૂર્ણાહુતિ કરીશું. કારણ કે આવતીકાલે પૂરો થઈને પ્રમદી નીજ છે, જેઠ 2 છે.
ઓલા ભક્તજનો 5 દિવસ સુધી પૂજ્ય વક્તા શ્રી હરિઓમ પ્રકાશદાસજી સ્વામીની સાથે સાથ મિલાવી અને આ ગાયક કલાકારોએ સરસ મજાનું સંગીત પીરસ્યું છે. એને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો. એ કાલે તો જે વયા ગયા એ બધાને ખોટ ગઈ. શું કેવું નિમેશભાઈ? આઈસ્ક્રીમ હલા શું કહેવાય? હા, આઈસ્ક્રીમ ખાઈ ખાઈને કીધું આઈસ્ક્રીમ ખાવા જાવ તે ઊભા થઈ થઈને કર્યા વહી ગયા ખાઈ ખાઈને બધા. અહીંયા રહ્યા એને લાભ લીધો. એવી સરસ કવાલ્યો હસમુખ ભગતે ગાય. એ સોમદર કંઠે એ ગઢડું યાદ કરાવી દીધું નહીં. કાલ તો એવી કવાલ્યો ગાય તે ગઢડું યાદ આવી ગયું. ગોપીનાથજી મહારાજ યાદ આવી ગયા કે અહીંયા સામે ઊભા છે. જે બાયુભાઈ હતા એને એ લાભ મળ્યો. ગયા એને રે. આમાં તો એવું જ હોય ને, હવે વેલા વયા જાય તો વયું જાય, પછી રે નહીં. હવે એમ થયું હાલો હવે ખાઈ લીધું ને આઈસ્ક્રીમ પતી ગયો, તો હવે કાંઈ બીજું તો રહ્યું નથી. પણ ખરું તો પછી હતું. એવી જમાવટ પડી ને કલાક. ઓ વિજયભાઈ તમે હતા? નહોતા? રહી ગયા હતા. એવું થયું આમાં તો. હવે જે નહોતા એ રહી ગયા. ધનસુખભાઈ બેઠા હતા. ખરેખર મજા આવી, બહુ મજા કરાવી. એવો એમને સરસ ભગવાને કંઠ આપ્યો છે. પૂજ્ય સ્વામીએ કીધું એમ કંઠ તો છે, પણ સાથે સાથે ભગવાનની સ્મૃતિ સહિત ગાય છે, એટલે આનંદ આવે છે. વાલા ભક્તો, ગાયક તો ઘણા હોય. કાલે કહેતા જ નહીં ઓલી પાટ કે ફેરવી છે તે જગત સ્વામી કે હવે એ તો ભગત આખો બંધ કરીને જ ગાતા હોય, એને કઈ સામે બહુ જોવું ના હોય, પણ એવા ભાવથી જ એમને ગાયું. દરરોજ ભાવથી એને ભજન ગાયા છે. સાથે સાથે તબલા વાદક આદિ હસમુખભાઈ ગાયક, ચિરાગભાઈ તબલાવાળા, એને પણ એકવાર જોરદાર વધાવો. ભાવેશભાઈ કીબોર્ડ વાળા અને હિતેશભાઈ, આ ચારેય ભક્તો સંગીત યજ્ઞએ રહી અને સાથ સહકાર આપ્યો છે. એમને પણ કહું કે સ્વામીના આશીર્વાદ લેવા આવે તો પુષ્પમાળા ગ્રહણ કરશે. સાઉન્ડ વાળા આજે સીટીઓ વગાડી છે તેઓ, પણ તો સારું હાલ, હવે કાયમી છો ને તો આવી જાઓ બેવ જણા અને અહીંયા પ્રસાદીની પુષ્પમાળા ગ્રહણ કરવા. સાઉન્ડ વાળો છે ને એ આમ જૂનો છે, જોકે ઘાટકોપરનો, દર વર્ષે આપણે એ જ હોય છે. પછી આ કિરીટભાઈ ફોટોગ્રાફર, એને પણ સરસ વિડીયા ઉતારી અને 5 દિવસ આ યુટ્યુબમાં બધું ભેગું કરેલું છે. વાલા ભક્તજનો, હવે જ્યારે જ્યારે આ કથા શ્રવણ કરવાનું મન થાય ત્યારે સ્વામિનારાયણ મંદિર મુલુંડની યુટ્યુબ છે, એમાં કથા છે. એટલે કોઈને એવું થાય કે મારે ફરી શ્રવણ કરવું છે તો આને બીજી વખત શ્રવણ કરવા જેવું છે. કારણ કે વાસુદેવ મહાત્મામાંથી ઘણું બધું જાણવા અને શીખવા મળે છે. ભગવાનની ઉપાસના કેવી રીતે કરવી, ભક્તિ કેવી રીતે કરવી, ભગવાનને રાજી કેવી રીતે કરવા, એટલે એ કથા આપણી યુટ્યુબ ઉપર પડેલી છે, એટલે એનું પણ શ્રવણ કરવું. વાલા ભક્તજનો, 5 દિવસ સુધી આ બધા ભક્તોએ સાથ સહકાર આપ્યો છે. અમારા પ્રકાશ મહારાજ અને અમારા રાજુ મહારાજે મહેનત કરી. આ તો ગયો પ્રકલો તો, હા એ તો ગયો. હા, પ્રકાશ મહારાજ ને બધા ઓળખે છે ને ગામમાં. આવે એટલે એ બે પણ ઘણો સાથ, અમને બધા મહેનત કરીને ઠાકોરજીનો પ્રસાદ બનાવ્યો છે. દોડાદોડી કરી. એની સાથે અમારે વડતાલથી ભીખો આવ્યો છે, એ પણ એટલી જ દોડાદોડી કરે. મેં કીધું ભાઈ તારે તો આવવું જ પડશે, નહીતર મારે નહીં બે આય, તું આવી તો મારે 5 દી બે આય હકે. એટલે એ પણ આવ્યો, એને પણ આપણે યાદ કરીએ, બધાને જોરદાર તાળીઓથી વધાવીએ. આની અંદર જેણે જેણે તન મન અને ધનથી સેવા કરી છે એની માટે અમે આજે પ્રાર્થના કરીએ છીએ. વડતાલ વિહારી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, આપણા મુલુંડ નિવાસી સંકલ્પસિદ્ધ એવા શ્રી ઘનશ્યામ મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભગવાન બધાયનું ક્ષેમ કુશળ કરે, બધાયનું સ્વાસ્થ્ય સારું રાખે, એ ભગવાન ખૂબ ખૂબ સુખિયા કરે, પણ સાથે સાથે એવું બળ પણ આપે કે દરરોજ મંદિર આવીને ભજન કરો. હા હા, ક્યાં ગયા પણ. અને આપણા જાની મહારાજ લો, આટલી ઉંમરે અનુષ્ઠાન ને તપ કર્યું, વિષ્ણુ સહસ્ત્ર નામ. મને કે તમે ના પાડી, પણ મેં કર્યું. બાકી મેં ના પાડી ભૂદેવ ને દાદાને મીધું છે ને, હવે શરીર તમારું એક તો સિંગલ, મારી જે બોડી વાળા હોય તો વાંધો નહીં, કરીએ તો ઓછું થાય, પણ હવે સિંગલ, એમાંય બહુ તપ છે, બહુ એનું ભજન છે, બહુ પવિત્ર ભૂદેવ છે. આમ તો ત્રિકાળ સંધ્યા કરનારા છે. હા, એટલે આમાં શું છે, તપસ્વી હોય ને એટલે થોડા ક્રોધી હોય, તપ વાળાને થોડો ક્રોધ હોય
એટલે એ આપણે તમારે બધાને સહન કરી લેવાનું, કારણ કે તપ હોય એટલે એ હોય જ હવે. અને બ્રાહ્મણમાં હા એ પાછું એનું તો નિત્યકર્મ તો પતાય આવે છે. અહીંયા આવે તોય જો કે મંદિર જઈને આવ્યો હું, લો આવો તમને પણ હાર પહેરાવે. બાલ જા કાંઈ વાંધો નહીં, એ તો પછી પહેરાવી દેવું. એટલે આવી રીતે આ પવિત્ર ભૂદેવો આપણને મળ્યા છે. બોલો શ્રી ગણેશ મહારાજની જય. હલો ભક્તજનો, હવે આપણે અંતિમ પૂજન તરફ જવું છે. સ્વયંસેવકોની તૈયારી કરે, દાબળીની રાખ્યું છે તૈયાર. તો અંતિમમાં કોણ કઈ ગયા? અનીશભાઈ શાહ કેમ એ ગયા? બોલાવો એક એમને. આપણે વલ્લભ બાપા તમે આવી જાઓ, હાલો એક. તમે નિવૃત્ત થયા ને એટલે મને આનંદ થયો છે. યોગેશભાઈ તમે આવો. આ દેવેશભાઈ તમે એક આવો, બેમાંથી એક ભાઈ આવો, આ સમૂહ પૂજનમાં જોડાવો, લાભ લ્યો. હાલો આવો. પછી આ બાજુ કોણ દેખાય? ભરતભાઈ રામપિયા તમે આવો. વક્તાનું, પોથીજીનું, ઠાકોરજીનું સરસ પૂજન કરી. આ સંગ્રાસકા પરિવાર આવો ભાઈ તમે, એ અમારા કાયમી છે. મને કે માસિક સભાનું કોઈ ન હોય તો હું પાછું કીધું એટલું નહીં, મને આગલેથી પૂછી જાય હો કોઈ છે તો મને એમ થાય કાયમ ક્યાં કેવું. મને કે તમે કહેતા કેમ નથી કે તમારે મને કહી જ દેવાનું. અને પાછું સુખ મોટું એવું છે એમનું કે કોઈ દે આંકડો વધઘટ થાય તો કોઈ કહેવા જ નહીં કેમ આમ થયું એમ. હું કહું 25,000 તો કે સારું, 40,000 તો કે સારું, 15,000 તો કે સારું એમ. એટલે હવે આવા યજમાન મળવા એ મોટી વાત છે ને કે ભાઈ કે નથી કે હવે 15 લીધા હતા ને આ વખતે કેમ 30 કર્યા તમે. એટલે એકવાર એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. બધા એ પૂજામાં જોડાય. બોલો ભાઈ આ હસમુખ ભગત ને કઈ શ્લોક બોલો હવે. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતન વ્રતદાન તપઃ પ્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુમાપ્યતુલમ નિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા સહજાનંદ ગુરુમ ભજે સદા સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. અહીંયા આપણે જ્યારે અંતિમ પૂજન કર્યું છે, હવે આરતી તરફ જવું છે. 5મો દિવસ છે, અંતિમ પૂર્ણાહુતિની આરતી તરફ જવું છે. ત્યારે જે ભક્તો અહીંયા આવ્યા છે એ પણ આરતીનો લાભ લે. પણ હું તો એમ કહું છું કે આરતીની થાળી છે ને પાછળ થોડી થોડી જવા દેજો, એક એક કડીએ, એટલે બધાને આરતીનો લાભ મળી જાય એવું તમે કરજો. જેમ બહેનોમાં કેમ થાળી ફરતી રહે અડધી અડધી કડીએ, એમ બધા ફેરવતા રહેજો. અલા ભક્તજનો आओ, प्रेम भाव से भगवान की आरती में. जय सद्गुरु स्वामी प्रभु, जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बाहु नाम चरण सरोज प्रभु नामो कर जोड़ी चरणे शीश धराती चरणे शीश धराती दुख नाख्या तोड़ नारायण नर प्राता द्विज कुल उधारी प्रभु द्विज कुल उधारी पामर पतित उधारा पामर पतित उधारा अगणित नर नारी नित्य नित्यान कमल वेला करताय विनाशी प्रभु करताय विनाशी अड़सठ तीरथ
ચરણે 68 તીરથ ચરણે છોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે દર્શન કરશે કાળ કર્મની ચોટી કાળ કર્મની ચોટી કુટુંબ સહિત દર્શનાવસર કરુણાને રે કરુણા બહુ કીધી પ્રભુ કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી શ્રી પ્રભુ જય સતગુરુ સ્વામી પ્રભુ જય સતગુરુ સ્વામી બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ભગવાનને આરતી આપી દો, પોતે લઈ અને સ્વયં સેવકોને આરતી આપી દો. વાલા ભક્તજનો, જે પુરુષ ભક્તોએ પોથી અને વક્તાશ્રીનું પૂજન કરવું હોય તો ધીરે ધીરે લાઈનસર બધા આવજો, ધક્કામુક્કી કરતા નહીં. આજ બધાને લાભ મળશે જ પૂજનનો, કંકુ નહીં રાખવાનું.